કરોડની કેનાલ યોજના પર ખેડૂત ચિંતિત। જય જવાન જય જવાન। 119 કરોડ રૂપિયાના ખર્ચે દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે જોડતી કેનાલ માટે સરકારે વહીવટી મંજૂરી આપી છે। સરકારની આ યોજના વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, પણ આ જ યોજના હવે સ્થાનિક ખેડૂતો માટે મૂંઝવણનું કારણ બની રહી છે। કેનાલ માટે થયેલા સર્વેને લઈ ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। દાંતીવાડા વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો આજે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ સરકારની આ યોજનાનો વિરોધ નથી કરતા, પરંતુ તેમની ખેતીની જમીન બચાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। લાંબા સમયથી દાંતીવાડા વિસ્તારની અંદર પાણીને લઈ ખૂબ મોટી સમસ્યા છે અને આ સમસ્યા આજકાલની નહીં પણ છેલ્લા કેટલાય વર્ષોથી યથાવત છે। દાંતીવાડા વિસ્તારના ખેડૂતો પાણી વગર લાંબા સમયથી અનેક પ્રયાસો કરી રહ્યા છે, કારણ કે ભૂગર્ભ જળની ખૂબ મોટી સમસ્યા છે અને એની વર્ષોની માગણીઓને આધીન સરકારે દાંતીવાડા ડેમથી લઈ અને સીપુ ડેમ સુધી જોડતી એક કેનાલ એટલે કે લિંક કેનાલની મંજૂરી આપી છે અને 119 કરોડના ખર્ચે આ કેનાલ દાંતીવાડા ડેમથી સીપુ ડેમને જોડતી એક કેનાલ આકાર પામશે અને એનું એક ફાયદો આ વિસ્તારના ખેડૂતોને થશે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સરકારની યોજના છે તેનાથી સ્થાનિક ખેડૂતોને કેટલીક મૂંઝવણ છે, કેટલીક તેમની માગણીઓ છે અને આ માગણીઓ સાથે આજે દાંતીવાડા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારી સાથે અહીંના સ્થાનિક ખેડૂતો જોડાયા છે, એમની સાથે સીધી વાત કરવી છે કેવા પ્રકારની માગણીઓ સાથે આજે આવેદનપત્ર આપ્યું છે। શું કહેશો, આજે આવેદનપત્ર આપ્યું છે તો કેવા મુદ્દાઓ સાથે અને શા માટે આવેદનપત્ર આપવાની જરૂર પડી છે? હવે વાત કરીએ આવેદનપત્ર આલવાની તો આ કહાની ઘણી બધી લાંબી થાય, પરંતુ ટૂંકું સમજાવીએ। સરકારે અમારા પાણીની માગણી સાંભળી તો છે, પણ સાંભળવામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન થાય એવી યોજના અત્યારે હાલ જે કેનાલનો રૂટ પસંદ કર્યો છે એ રૂટ અમને મંજૂર નથી, કારણ કે જો મંજૂર થાય તો અમે ખેડૂતમાંથી મટી જઈએ છીએ। બાકી સરકારનો ઈરાદો સારો હશે કે અહીંથી પાણી લઈ જાય પેલો સીપુ ડેમ ભરાય, પણ એમાં ખેડૂતોની જમીન જતી રહેશે। તો મારી આ તબક્કે સરકારને વિનંતી કરવા માટે હું અત્યારે મામલતદાર કચેરી આવીને વાત કરી રજૂઆત કરવા માટે આવ્યા અમે બધા કે અમારા 4 ગામ મારવાડા, ધનાવાડા, ફતેપુર, ધાનેરી જેવા ગામડાઓ છે એ ગામડાઓના લગભગ ખેડૂતોની 80 થી કદાચ 100% જમીન જતી રહે એવા સંજોગો ઊભા થયા છે। સરકારનો ઈરાદો સારો છે પાણી માટે, પણ અમારી સરકારને એક વિનંતી કરવાની પણ સાથોસાથ એ થાય છે કે આ કેનાલનો રૂટ બદલી અને વડવસ જુવોળના ગામડામાં ત્યાં વળો છે જ સરકારી જમીન છે, એ જમીનથી છે રાણીટોકના પર્વતોમાંથી લઈ અને છેક આગળ પાણી કોઈ જરૂર નથી, આગળ તો થોડી વાર વચમાં ઊંચો ભાગ આવશે, એવો ઊંચો ભાગ તો અહીંયા પણ આવે છે, કારણ કે અહીંયા 60-70 ફૂટ ખોદશે તો કદાચ લેવલ આવશે એવો ત્યાં જગ્યા પડી જ છે સરકારી। એ જગ્યા ત્યાંથી તપાસ એની ત્યાં સર્વે કરી અને ત્યાંથી લઈ જવામાં આવે તો સીધું પાણી હરિયાવાડાના વળામાં છોડો, વળામાં છૂટે તો સીધો સીપુ ડેમ ડાયરેક્ટ ભરાય અને એ કેનાલથી તમામે 25 થી 30 ગામડા છે એ ગામડાઓને સીધો ડાયરેક્ટ કાયમી ઉકેલ પાણી મળી જાય। બાકી અત્યારે આજની તારીખ સુધી દાંતીવાડા ડેમ બન્યો, દાંતીવાડા તાલુકાની જમીન ગઈ, એનો કોઈ ફાયદો દાંતીવાડા તાલુકાને કેનાલ દ્વારા મળતો નથી, એનાથી ભૂગર્ભ જળ ઊંચા આવતા। બીજો ડેમ બન્યો સીપુ ડેમ, એની જમીન ગઈ દાંતીવાડા તાલુકાની, એનો પણ 0% ફાયદો દાંતીવાડા તાલુકાને। ત્રીજો ડેમ હડમતિયા, એ ડેમ બન્યો, એનમય જમીન દાંતીવાડાની, પણ એનમય કેનાલના 4-5 ગામડા કેનાલ દ્વારા આવે, પણ એમાં વરસાદી પાણીની કેપેસિટી નાની છે અને વચમાં જે આ 3 ગામો ડેમના વચના બેલ્ટમાં જેટલા ખેડૂતો આવે છે, જેટલી જમીન આવે, જેટલા ગામડા આવે, એ સદાય પાણી માટે ટળવળતા જ હોય છે, કારણ કે તળિયે પથ્થર છે, 25-30 ફૂટે પથ્થર આવી જાય છે, પાણી મળતું નથી। જો સરકારનો ઈરાદો અમને રાજી જ કરવાનો હોય તો આ કેનાલનો રૂટ બદલીને રાણીટોકના પર્વતોની તળેટીમાં લઈ જાય તો અમે સરકારને સદાય આશીર્વાદ આપતા રહીશું, એવી આ તબક્કે આપ સરકારને મારી નમ્ર વિનંતી। બાકી અમારે આનમાં ન છૂટકે થોડો આગળ કદાચ આનમાં ઘણા ગંભીર પરિણામો આવે, ખેડૂત ખેતી વગરના થઈ જાય, એમની રોજગારી છીનવાઈ જાય, એમના બાળ બચ્ચા, અમારે બીજો કોઈ ધંધો નથી આ ખેતી સિવાયનો, ખેતી કરીને પશુપાલન કરીએ અને દૂધ ભરાઈએ બાળકોને મોટા કરીએ, થોડા ઘણું શિક્ષણ કરીએ, બાકી કોઈ લોબુ કમાઈ જતા નથી। 12 મહિના આ કેનાલ ખોદે ને પાણી સીપુ ડેમ દાંતીવાડા ડેમ 10 વર્ષમાં 1-2 વાર ભરાય, એ વધારાનું પાણી લઈ જવાની વાત કરે છે।
તો એ વધારાનું પાણી તો કદાચ 2 કે 3 દિવસ ચાલશે, અને આ 10 વર્ષમાં 1 કે 2 વાર ભરાય. તમે એના ઓકળા જોઈ શકો છો. અમે કારણ કે અહીંના સ્થાનિક છીએ, એટલે એ ભરાતો એના માટે 3 વર્ષ માટે કે 1 વર્ષમાં, 10 વર્ષમાં 1 વર્ષ માટે 10 વર્ષમાં આ કાયમી આ જમીન ખોદી નાખવી, આ તો ક્યાંની વ્યાજબી વાત છે. એટલે આમાં સરકાર ઘટતું કરી અને ઝડપથી કાર્યવાહી કરી અને કેનાલનો રૂટ બદલે, એટલી આ તબક્કે મારી વિનંતી છે. તો આ રીતે હાલમાં આ ખેડૂતોની સ્થાનિક પાણીની કેનાલને લઈને આ પ્રકારની માગણી છે. અન્ય પણ ખેડૂત છે, તેમને પણ પૂછવું છે કે આ જે રૂટની વાત કરે છે એ રૂટે કઈ રીતે શક્ય છે. તમે કદાચ જે ખેડૂત બોલ્યા છે એમના કરતાં ઉંમરમાં મોટા છો, શું લાગે છે જે દાંતીવાડા ડેમ સીપુ ડેમ કરતાં હાઇટમાં ઊંચો છે, એવું જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી, તો તમને એવું લાગે છે કે રૂટ બદલવાથી અને ત્યાં પહાડોની તલેટીમાંથી કેનાલ પસાર કરવાથી પાણી જશે ત્યાં? હા, દાંતીવાડાના ડેમના અને સીપુ ડેમની જે કેનાલ ખોદવામાં આવે છે ને, એ તો અમને એવું લાગે છે કે આ ખેડૂતની કોઈ ખેડૂત રહે એમ જ નહીં. પણ રોણી ટોકની અંદરમાં જમીન પડી છે, લગભગ ખેડૂત વગરની સરકારી જમીન. એની જગ્યાએ જો કરી આ લહેર ખદાય અને આ પાણી જાય ને, તો આખા દાંતીવાડાના જેટલા 20 ગામો છે, 20 ગામોની અંદરમાં પાણીની જિંદગી અમારી સમસ્યા મટી જાય. ન કે દાંતીવાડા, સીપુ ડેમ અને પેલા ડેરીનો ડેમ અમને કોઈ લાભ મળ્યો નથી. અમે એ દાંતીવાડાના ડેમની અંદરમાં કોરી મોટીથી ભીખ માજી પૂરું કર્યું છે. એટલે અમારું સરકારશ્રીને ખૂબ એની મદદ કરી કે અમે આ લિંક કેનાલ કરાને ભરી નાખવાના, આ એટલે ગામને સુખી કરે. પણ અમારા બદલે આ શક્ય નથી, કારણ કે એ ડેમમાં કદાચ પાણી જાય 2-4 વર્ષે ભરાય. 17માં ભરાણો હતો, હમણાં ભરાણો હતો, જાય તો ધનેરાથી બાજુથી ને એ બાજુથી લિંક કરવાની, એ પણ ખાલી પીવામાં મળતું નથી. પણ જો કરી આ રોણી ટોકમાં જાય ને, તો અમારા બધા ગામડાની અંદર ખેડૂતને જો રાજી કરવા હોય, અંતરથી સુખી કરવા હોય, તો આ અમારી આ અંતરની માગણી છે કે સરકારશ્રીને જો કરી અમને ખુશી કરવા હોય ને, તો આટલી કેનાલ જાય ને તો અમારું બધું સુખ શાંતિ થાય. બીજી સરકારને વિનંતી કરું છું. ટૂંકમાં ખેડૂતોની એક જ માગણી છે કે તેમની પોતાની જમીન જે છે એ કેનાલ નીકળશે તો એની અંદર જશે, અને એક જમીન જવાથી તેઓ ખેતી વિહોણા થવાના છે. તો અન્ય પણ યુવાન છે, એમની જોડે વધુ વાત કરવી છે. વર્ષોથી પાણીની કેનાલ માટે માગણી થઈ રહી હતી, તો આ સરકારે જ્યારે આ નિર્ણય લીધો છે અને તમને તમારા વિસ્તારની અંદર આ કેનાલ આપી છે, તો એની માટે શું છે, કેવા પ્રકારની ખેડૂતોમાં ખુશી છે? માની લો કે જમીનને લઈને તમને તકલીફ છે કે વિવાદ છે, પરંતુ સરકારના નિર્ણય કઈ રીતે જુઓ છો? સરકારના નિર્ણય અમે તગલંગી નિર્ણય તરીકે જાણીએ છીએ. જો ગામડામાંથી નુકસાન થઈને કોઈ ફાયદો નથી. 601 ડેમ થાય ત્યારે ગામડાઓમાં અન્ય ડેમમાં પાણી જાય છે, સીપુ ડેમમાં લિંક કેનાલ વિશે. જો આ પાણી રાણીટોક પર્વતના નીચેના વિસ્તારમાંથી જો પસાર કરવામાં આવે તો 20+ ગામોને વધારાનો ફાયદો થાય છે. હજારો એકરમાં પાણીમાં વધારો ફાયદો થાય છે. અને આમાં ત્યાંથી નીકળવામાં આવે તો કોઈ ખેડૂતનું જમીન નથી જતી. ખેડૂતો ઓછે સરકારને આના વિશે રાજીપો કરવા માગે છે. જો ત્યાંથી પાણી નીકાળવામાં આવે તો 500 મીટરથી એવરેજ શાયદ અમે ડ્રોન દ્વારા બી સર્વે કર્યું હતું આના વિશે, પરંતુ સરકાર આ દ્વારા થોડા પગલાં લે તો સારું એવું થશે. આ બાબતે પહેલી વખત આવેદનપત્ર આપ્યું છે કે કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ? અમે પહેલી વખત જ આપ્યું છે આવેદનપત્ર, પરંતુ અમે ડ્રોન દ્વારા આ સર્વે કર્યું હતું એમ કે આ રીતે જો સરકાર કરે તો આના વિશે વધારે આ ગામડાઓને ફાયદો થઈ શકે. 20+ વધારે ગામોને, સરકારને બી ફાયદો થાય આના વિશે. કોઈ ખેડૂતનું વળતર ના આપવું પડે, કોઈ ખેડૂતનો વિરોધ ના થાય. અને ત્યાં સહકારી માળખાના બહુ મોટા તળાવો છે, ત્યાંથી તળાવો ભરીને સીધું સીપુ ડેમમાં જાય. ગોંગુજરાનો વળો છે, જગોલનો વળો છે, બહુ મોટા વળા પડ્યા છે ત્યાં. તો આ છે દાંતીવાડા તાલુકાના ખેડૂતો. દાંતીવાડા તાલુકાના ખેડૂતોની પાણીના કેનાલને લઈ અને જે માગણીઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક વ્યાજબી લાગે છે. હવે જોવાનું એ પણ રહે છે કે સરકાર આ નિર્ણયને બદલે છે કે કઈ રીતે, કારણ કે અત્યારે તો આ જે ખેડૂતો છે એ લાગણીસભર પોતાની માગણીઓ સરકાર સમક્ષ રાખી રહ્યા છે, અને તેઓ અત્યારે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તેમની માગણીઓ પણ જાયજ છે, કારણ કે જે માગણી એમને કરી છે એ ક્યાંય ને ક્યાંય એ જે વાત કરી રહ્યા છે એ પ્રમાણે એક લિંક કેનાલની જગ્યા બદલવામાં આવે તો અન્ય તળાવો પણ ભરી શકાય છે અને ખેડૂતોની જમીન જે છે એ રીતે યથાવત રહી શકે તેમ છે. ખેડૂતોની માંગ છે કે કેનાલનો માર્ગ બદલીને પર્વતીય ભાગની તળેટીમાંથી પસાર કરવામાં આવે, કારણ કે ત્યાં સરકારી પડતર જમીન અને તળાવો આવેલા છે, જેના કારણે ખેડૂતોની ખાનગી જમીન બચી શકે અને વધુ લોકોને ફાયદો થઈ શકે. ખેડૂતોનું માનવું છે કે જો સરકાર ખરેખર ખેડૂતોના હિત માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે, તો નિર્ણય પણ ખેડૂતોની ખુશી
અને હિતને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ. આ મુદ્દે હવે સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું, કેમ કે આ યોજના વિકાસ સાથે સાથે ખેડૂતોના ભવિષ્ય સાથે પણ સીધી જોડાયેલી છે.